પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તત્વ જિજ્ઞાસુ સજ્જનો, સાયંકાલીન સ્વાધ્યાયાત્મક પ્રવચન શૃંખલા અંતર્ગત શુક્લ યજુર્વેદીય ઈશાવાસ્ય ઉપનિષદના શાંકર ભાષ્ય સહિત વિચાર ક્રમમાં ચતુર્થ શ્લોકનો વિચાર ચાલી રહ્યો છે. આ શ્લોકમાં ભાષ્યકારના કથનાનુસાર આપણે જાણ્યું કે આત્માના પારમાર્થિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. જે આત્માને નહીં જાણીને અવિદ્વાન સંસારની અંદર જન્માદિ ચક્કરમાં ફર્યા કરે છે અને જે આત્માને જાણીને વિદ્વાન જન્માદિ દુઃખોથી મુક્ત થઈ જાય છે એ આત્મહત્યારો કહેવાતો નથી. તો આવું જે આત્મતત્વ છે એનું શું સ્વરૂપ છે એ જિજ્ઞાસાના ઉત્તરમાં આ ચતુર્થ શ્લોકની અંદર આત્માનું સ્વરૂપ બતાવ્યું
કે આ આત્મા અનેજત અને એક છે, એટલે સર્વદા એકરૂપ છે અને બધા ભૂતોમાં એ જુદો જુદો નથી, પણ સર્વભૂતેષુ ચ એકમ, બધા જ ભૂતોની અંદર એક છે. પછી ભગવતી શ્રુતિ સાંસારિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કહ્યું કે આ આત્મા મનસો જવીય છે, મન કરતા પણ વધારે વેગવાન છે. સંસારમાં સર્વાધિક જો વેગવાન કોઈ વસ્તુ હોય પ્રસિદ્ધ, તો એ મન છે. અને આ આત્મા મન કરતા પણ વેગવાળો છે, કારણ કે આ લોકની અંદર જે સર્વાધિક પ્રસિદ્ધ જે મન છે, એ મન જ્યારે સંકલ્પ માત્રથી બ્રહ્મલોકાદિમાં જ્યારે જાય છે, ત્યારે આ જે આત્મા છે સજ્જનો, એ મનના સાક્ષી રૂપથી, ચૈતન્ય પ્રકાશ રૂપથી ત્યાં પહેલેથી પ્રથમ પ્રાપ્ત ઈ હોય, તે પહેલેથી પ્રાપ્ત છે, સર્વવ્યાપક હોવાના કારણ. એટલે ત્યાં પહેલેથી પ્રથમ પ્રાપ્ત આત્મ ચૈતન્ય અવભાસ નું ગ્રહણ થાય છે. એટલે આત્મા મનથી પણ વેગવાળો છે. હવે જો આત્મા મનથી જવીય હોય તો જેમ અશ્વ વગેરે જે દોડે છે, તો એ ચક્ષુરાદિ દ્વારા એને જોઈ શકાય છે. તો આત્મા જે છે એ પણ અશ્વની જેમ વેગવાળો હોય, તો એ પણ ચક્ષુરાદિ દ્વારા ગ્રાહ્ય છે એવું પ્રાપ્ત થશે. તો શ્રુતિએ આ શંકાને ધ્યાનમાં રાખીને કહ્યું કે નૈન દેવા આપનું વન, ચક્ષુરાદિ ઇન્દ્રિયોનો આ આત્મા વિષય નથી, કારણ કે ચક્ષુરાદિની પ્રવૃત્તિ મનના વ્યાપારના પૂર્વકની છે. ચક્ષુરાદિ સીધા આત્માને વિષય કરી શકતા નથી, કારણ કે ચક્ષુરાદિની પ્રવૃત્તિ મનોવ્યાપાર પૂર્વક હોવાથી જો મનનો જો આત્મા વિષય ન હોય તો ચક્ષુરાદિનો વિષય આત્મા કેવી રીતે બની શકે? તો પ્રશ્ન ઉભો થાય કે ચાલો ચક્ષુરાદિનો આત્મા અવિષય હોય, પણ મનનો વિષય કેવી રીતે નહીં? મનનો વિષય તો હોવો જોઈએ. મનસો વા કથમ ન વિષય આત્મા, આત્મા મનનો વિષય કેવી રીતે ન હોઈ શકે? બલકે હોવો જોઈએ. ચાલો ચક્ષુરાદિને આત્માનો અનુભવ કરવા માટે મનનું વ્યવધાન છે. શું છે? મનનું વ્યવધાન છે. એટલે ચક્ષુ દ્વારા ગ્રાહ્ય ન થઈ શકે,
પણ મન અને આત્માની વચ્ચે તો કોઈ વ્યવધાન છે નહીં, એટલે મનનો વિષય તો બનવો જોઈએ. તો એના ઉત્તરમાં કહ્યું પૂર્વમ અર્ષત. શું કહ્યું? કારણ કે વેગવાન જે મન છે એ મનથી પણ આત્મા પૂર્વમ અર્ષત, એટલે પહેલેથી જ એ ગતમ, મનનો વિષય થાય એ પહેલેથી આત્મા પૂર્વમેવ ગતમ. પૂર્વમેવ ગતમ એટલે પહેલેથી ત્યાં વિદ્યમાન છે. મન જ્યાં વિષય કરવા જાય ત્યાં આત્મા પહેલેથી વિદ્યમાન છે. તો શું મનથી વધારે દોડીને ત્યાં જાય છે? તો કે ના, એવું નહીં. વ્યોમવદ વ્યાપિત્વાત, આત્મા આકાશની સમાન સર્વત્ર વ્યાપક છે. એ પૂર્વમ ગતત્વમાં હેતુ છે, પહેલેથી પહોંચેલો છે. એમાં હેતુ છે કે આકાશને સમાન એ વ્યાપક છે. આ વાત શ્રુતિ પણ કરે છે. આકાશવત સર્વગતશ્ચ નિત્યમ. શ્રુતિ પણ આ વાત કરે છે. આકાશવત એટલે આકાશની સમાન સર્વગત છે અને નિત્ય છે. એટલે આત્મા મનનો વિષય નથી. જેવી રીતે મનની અંદર સ્થિત જે પરિમાણ છે, મનમાં સ્થિત જે પરિમાણ છે સજ્જનો, એ પરિમાણ જેમ મનનો વિષય નથી બનતું. મનમાં સ્થિત જે પરિમાણ છે, મનનું જે પરિમાણ છે, એ મનનો વિષય બની શકે નહીં. કારણ કે અત્યંત અવ્યવધાન, વ્યવધાનથી રહિત છે. કોઈ વચ્ચે વ્યવધાન નથી. મનની અંદર સ્થિત મનનો જે પરિમાણ છે એ જે મનનો વિષય નથી. કારણ કે અત્યંત અવ્યવધાનાત, એની વચ્ચે કોઈ વ્યવધાન નથી. અત્યંત અવ્યવધાનના કારણે, વ્યવધાનના અભાવના કારણે મનમાં રહેલો જે મનનું પરિમાણ છે, જે મનનો વિષય નથી બની શકતો. એવી જ રીતે આત્મા જે છે એ પણ, આત્મા આપી અત્યંત અવ્યવધાનાત, આત્મા જે છે એ પણ વ્યવધાનથી રહિત હોવાના કારણે મનનો વિષય એ નથી બની શકતો. મન શેના વિષય? એમ વ્યાપક હોવાના કારણે. હવે સજ્જનો, જ્યારે આત્મા ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો પણ વિષય નથી, તો પછી અસંભાવનાની પ્રાપ્તિ થાય છે. કે આવું આત્મ તત્વ હશે જ નહીં હોય. જો હોય તો કોઈનો વિષય તો બને જ ને.
જે વસ્તુ મન અને ચક્ષુરાદિ દ્વારા અજ્ઞેય હોય તો એ વસ્તુ છે કે નહીં એ કેવી રીતે કહી શકાય? વસ્તુ અસ્તિ ઇતિ કુત સંભાવ્ય? આત્મા છે એમાં સંભાવના બતાવે છે. સંભાવના માટે ઉપપત્તિ બતાવે છે. શું બતાવે છે? ઉપપત્તિ. આત્માના અસ્તિત્વમાં ઉપપત્તિ બતાવે છે આગળ શ્રુતિ. આત્માની સંભાવનામાં ઉપપત્તિ બતાવે છે. તો ત્યાંથી આપણે ચાલવાનું છે. તસ્મિન આત્મતત્વે સતી તદ્ધાવતો જ્ઞાનત્યેતિ તિષ્ઠત. એનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા છે ને. કારણ કે સર્વવ્યાપી જે આત્મતત્વ છે એ સર્વ સંસાર ધર્મથી વર્જિત છે અને નિરુપાધિક રૂપથી અવિક્રિય છે. તો સર્વ પ્રકારની સંસાર વિક્રિયાનો અનુભવ કેવી રીતે કરી શકે છે? તો અવિવેકી અને મૂઢની દ્રષ્ટિથી આત્મા એક હોવા છતાં પણ પ્રત્યેક દેહની અંદર એ ભિન્ન ભિન્ન રૂપથી અવભાષિત થાય છે. એનું કારણ છે તદ્ધાવતો જ્ઞાનત્યેતિ તિષ્ઠત. આ આત્મા જે છે એ દ્રુતગામી પદાર્થો છે. કોણ કોણ છે? જે મન, વાણી વગેરેથી. એ બધાથી શું થાય છે? એ અત્યેતિ. અત્યેતિ એટલે અતિત્ય ગચ્છતિ. એ પહેલેથી ત્યાં પહોંચેલો છે. ઈવ એટલે કે પહોંચેલો છે એમ સમાન છે. વસ્તુ ત્યાં એ પહોંચતો વ્યાપક છે. એટલે તિષ્ઠત શબ્દનો પ્રયોગ શ્રુતિ કર્યો. તિષ્ઠત એટલે ત્યાં પહેલેથી સ્થિત છે. એટલે આત્મા સ્વયં અવિક્રિય રૂપથી સર્વત્ર ત્યાં વિદ્યમાન છે. હવે પહેલો જે પ્રશ્ન મેં ઉઠાવ્યો એનો ઉત્તર. આવા આત્મતત્વની સંભાવનામાં ઉપપત્તિ બતાવે છે. જો તસ્મિન અપો માતરીશ્વા દધાતી એ પંક્તિ. આ જે શ્લોક છે એનું ચોથું ચરણ. તસ્મિન અપો માતરીશ્વા દધાતી. એ શું છે? આત્માના અસ્તિત્વની સંભાવનામાં ઉપપત્તિ. એટલે કોઈ એવું ના કે ભાઈ આવું જો ચક્ષુ અને મનનો જો વિષય નહીં હોય તો આત્મા આવો નહીં હોય, એવું શંકા કોઈના મનમાં ઉઠે તો આત્માના અસ્તિત્વમાં આ ઉપપત્તિ બતાવે છે. 20મા પાના ઉપર મળો ને પાઠ. તસ્મિન અપો માતરીશ્વા દધાતી. એ પંક્તિ હવે ભગવાન ભાષ્યકાર એનો અર્થ કરવા માટે ઉઠાવે છે. તો એ પંક્તિનો જેટલો ભાષ્ય ગ્રંથ છે એ સમગ્ર ભાષ્ય પંક્તિનો આપણે ઉચ્ચારણ કરીશું. જેટલી ભાષ્ય પંક્તિમાં તસ્મિન અપો માતરીશ્વા દધાતી એ પંક્તિનું ગ્રહણ ભાષ્યકારે કર્યું છે એટલો ભાષ્ય ગ્રંથનો આપણે ઉચ્ચારણ કરી દઈએ. તસ્મિન આત્મતત્વે સતી નિત્ય ચૈતન્ય સ્વભાવે માતરીશ્વા. તો તસ્મિન છે એ મૂળનું છે. મૂળ શ્લોકનો તસ્મિન શબ્દ છે એ નિશાન કર્યું છે ને બોલ. પછી આ માતરીશ્વા શબ્દ આવ્યો એ પણ મૂળ શ્લોકનો છે. માતરીશ્વા
માતરી અંતરિક્ષે શ્વયતિ ગચ્છતિ ઇતિ માતરીશ્વા વાયુઃ સર્વ પ્રાણભૃત ક્રિયાત્મકો યદ આશ્રયાણી કાર્યકરણ જાતાની યસ્મિન ઓતાની પ્રોતાની ચ યત સૂત્ર સંજ્ઞકમ સર્વસ્ય જગતો વિધારયિત્રી સ માતરીશ્વા. અપહ, અપહ શબ્દ છે મૂળનો છે. અપહ કર્માણી પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની અગ્નિ આદિત્ય પર્જન્યાદીનામ જ્વલન દહન પ્રકાશ અભિવર્ષણાદિ લક્ષણાની દધાતિ. દધાતિ એ મૂળ શ્રુતિનો પદ છે. વિભજતી ઇત્યર્થઃ. ધારયતિ ઇતિ વા ભીષાસ્માદ વાતઃ પવતે ઇત્યાદિ શ્રુતિભ્યઃ સર્વા હિ કાર્યકારણાદિ વિક્રિયા નિત્ય ચૈતન્ય આત્મ સ્વરૂપે સર્વાસ્પદ ભૂતે સતી એવ ભવંતી ઇત્યર્થઃ. આ બિલકુલ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. શ્લોકના આ ચતુર્થ ચરણનો અભિપ્રાય શું છે કે આત્મા જ્યારે ચક્ષુરાદિ અને મનનો વિષય નથી એવું જ્યારે શ્રુતિએ કહ્યું તો એ પ્રશ્ન ઉભો થાય કે આ આત્મા હશે કે નહીં હોય. એ પ્રશ્ન ઉભો થાય છે. આવી વસ્તુ હશે કે નહીં હોય એ વિશે પ્રશ્ન ઉભો થાય છે. સંભાવનામાં પ્રશ્ન ઉભો થાય છે. એટલે ભગવતી શ્રુતિ ખુદ આત્માની સંભાવનામાં ઉપપત્તિ બતાવી રહી છે. જો કે છે કે માતૃશ્વા જે છે એ જે સંપૂર્ણ સંસારને ધારણ કરે છે. માતૃશ્વા સંપૂર્ણ સંસારને ધારણ કરે છે. જો માતૃશ્વા શબ્દનો અર્થ કર્યો, માતૃશ્વા વાયુ. માતૃશ્વાનો અર્થ છે વાયુ. કેવી રીતે વાયુના માટે માતૃશ્વા શબ્દનો પ્રયોગ સંભવે છે તો કયો માતરી અંતરિક્ષે. અંતરિક્ષે માતરી શ્વયતિ ઇતિ માતરીશ્વા. માતરી શ્વયતિ ઇતિ માતરીશ્વા. તો માતરી શબ્દનો અર્થ છે સપ્તમ્યંત અંતરિક્ષે. માતર શબ્દનો અર્થ થાય અંતરિક્ષ અને સપ્તમીમાં માતરી એટલે અંતરિક્ષે. તો અંતરિક્ષે શ્વયતિ. શ્વયતિ એટલે ગચ્છતિ. તો અંતરિક્ષે ગચ્છતિ ઇતિ માતૃશ્વ એટલે અંતરિક્ષની અંદર જે ગમન કરે છે એને કહેવામાં આવે છે માતૃશ્વા એટલે કે વાયુ. અંતરિક્ષમાં કોણ ગમન કરે છે ભાઈ? વાયુ. એટલે માતૃશ્વા એ જે શ્રુત્યુક્ત જે પદ છે એનો અર્થ છે વાયુ. વાયુ સર્વ પ્રાણભૃત ક્રિયાત્મકો. કેવો વાયુ? અહીંયા કેવલ લોક પ્રસિદ્ધ વાયુ માત્ર ગ્રહણ નથી કરવાનું. લોક પ્રસિદ્ધ જે છે વાયુ જે છે એનું કેવલ ગ્રહણ નથી કરવાનું. પણ સજ્જનો
વાયુ ઉપાધિક હિરણ્ય ગર્ભ જે છે એ પણ ગ્રહણ કરવાનું છે. કેવો? હિરણ્ય ગર્ભ, સૂત્રાત્મા. એટલે કયો? વાયુ કેવો? સર્વ પ્રાણભૃત ક્રિયાત્મક એ વાયુનું વિશેષણ છે. કેવો? સર્વ પ્રાણભૃત ક્રિયાત્મક. એટલે કે સર્વ પ્રાણીને ધારણ કરવા વાળો જે ક્રિયાત્મક જે વાયુ છે એ વાયુ. સર્વેષામ પ્રાણભૃતામ યહ ક્રિયા. સર્વ પ્રાણધારી પ્રાણને ધારણ કરવા વાળી જે પ્રજા છે એની જે ક્રિયા છે એ ક્રિયાત્મક. તો ક્રિયાથી અહીંયા સમષ્ટિ રૂપ ક્રિયા ગ્રહણ કરવાની છે. વાયુ રેવ વ્યષ્ટિર્વાયુ સમષ્ટિ શ્રુતિ વાક્ય છે. પછી એટલો જ નહીં, હજી બીજો પરિચય. યદ આશ્રયાણી કાર્ય કારણ જાતાની યસ્મિન ઓતાની પ્રોતાની ચ યદ સૂત્ર સંજ્ઞક સર્વ જગત વિધારિત્રી સ માતરીશ્વા. સર્વ પ્રાણભૃત ક્રિયાત્મક એટલો જ નહીં, પણ યદ આશ્રયાણી કાર્યકરણ જાતાની, આ જે સંપૂર્ણ કાર્યકરણ જે સંસાર છે એનો જે આશ્રય. આ લોકનો આશ્રય કોણ છે? કાર્યકારણ જગતનો આશ્રય વાયુ. એ વાયુ શ્રુતિ છે. વાયુના વે ગૌતમ સૂત્રેણ અયમ લોક પરસ્સ લોક સર્વાણિ ચ ભૂતાની સંદૃપ્તાની ભવંતિ. એટલે કે કાર્યકારણ જાતાની, કાર્યકારણાત્મક સંપૂર્ણ જે સંસાર છે એનો જે આશ્રય, અને કાર્યકારણ જે સંસાર છે જેની અંદર પરોવાયેલો છે. યસ્મિન ઓતાની કાર્યકરણ જાતાની યદ આશ્રયાણી કાર્યકારણ જાતાની યસ્મિન ઓતાની પ્રોતાની ચ. એટલે કાર્યકારણ જે સંપૂર્ણ સંસાર છે એનો આશ્રય અને કાર્યકારણ સંસાર જેની અંદર ઓતપ્રોત છે. એ કોણ થયો? સૂત્ર સંજ્ઞક. યદ સૂત્ર સંજ્ઞક. સૂત્ર એવી જેની સંજ્ઞા છે. સૂત્ર એટલે હિરણ્ય ગર્ભ. ટૂંકમાં કે સર્વસ્ય જગત વિધારિત્રી. આ જે સંપૂર્ણ દૃશ્યમાન જે સંસાર છે કેવલ શરીર માત્રનો આધાર નહીં, કેવલ શરીર માત્રનો આધાર નહીં, પણ સર્વસ્ય જગતનો જે આધાર. સર્વ સંપૂર્ણ જગતને જે ધારણ કરી રાખે છે. પ્રશ્નોપનિષદની અંદર એક શ્રુતિ વાક્ય છે. અરા ઇવ રતના ભવ પ્રાણે સર્વમ પ્રતિષ્ઠિતમ. જેવી રીતે સજ્જનો અરાવો છે એ રથની નાભીની અંદર ઓતપ્રોત હોય છે ને, એવી રીતે સંપૂર્ણ દૃશ્યમાન સંસાર છે એ પ્રાણની અંદર ઓતપ્રોત છે. એટલે આવો જે માતૃશ્વા જે વાયુ છે કે જેની અંદર સંપૂર્ણ સંસાર ઓતપ્રોત છે, આ જે માતૃશ્વા છે. હવે આગળ પહેલી પંક્તિ, તસ્મિન આત્મ તત્વે સતી નિત્ય ચૈતન્ય સ્વભાવે માતૃશ્વા વિધારિત્રી.
એટલે કે આ જે માતૃશ્વા વાયુની બહુ મહિમા બતાવી. માતૃશ્વા વાયુ સામાન્ય નથી, પણ સંપૂર્ણ સંસારનો ધારણ કરવા વાળો છે. જે અંતરિક્ષની અંદર જે ગમન કરે છે, સંપૂર્ણ પ્રાણીને ક્રિયાત્મક એને ધારણ કરવા વાળો છે. સંપૂર્ણ સંસાર જેની અંદર ઓતપ્રોત છે, જેને સૂત્ર એવા શબ્દથી પણ કહેવામાં આવે છે, જે સૂત્ર રૂપથી સંપૂર્ણ સંસારને પોતાની અંદર પરોવી રાખે છે. આવો જે વાયુ છે એની અંદર જે વિધારિત્વ જે સામર્થ્ય છે એ આત્મ તત્વે સતી. જેના કારણે આત્મ તત્વે સતી. જો સજ્જનો આત્મા ન હોત તો આ જે વાયુ છે એ આ સંસારને ધારણ કરી શકે નહીં. એટલે આત્મ ચૈતન્યની સંભાવનામાં આ શું થયું? ઉપપત્તિ થઈ. ઉપપત્તિ યુક્તિ. ઉપપત્તિ એટલે યુક્તિ. જો આત્મા ન હોત, ભલે ચક્ષુરાદિ અને મનનો વિષય નથી, અને ચક્ષુરાદિ અને મનનો વિષય નથી એટલે આત્મા નથી એવું જે કહેવા વાળા છે એને માટે આ ઉપપત્તિ છે, યુક્તિ છે. કે આ જે માતૃશ્વા જે વાયુ છે, જે સંપૂર્ણ સંસારને ધારણ કરી રાખે છે, એ માતૃશ્વા વાયુની અંદર જે જગત ધારિત્વ જે ધર્મ છે, સામર્થ્ય છે, શક્તિ છે, એ શેના કારણે? આત્મ ચૈતન્યના રહેવાના કારણે. એટલે તસ્મિન આત્મ તત્વે સતી જેની વાત ચાલી રહી છે એ આત્મ તત્વના રહેવાથી આત્મ તત્વે સતી. એટલે જો આત્મ તત્વ ન હોત તો આ સંભવ ન થાત. એટલે કયો? આત્મ તત્વે સતી. આત્મ તત્વ ન હોત તો માતૃશ્વા જે છે એ સંપૂર્ણ જગતને ધારણ કરી શકે નહીં. તો માતૃશ્વા વાયુ સંપૂર્ણ સંસારને ધારણ કરી રાખે છે. એ જે સામર્થ્ય છે એ આત્મ તત્વના કારણે છે. પછી એ આત્મ ચૈતન્ય કેવું? આત્મ તત્વ કેવું છે? તો કેવું? નિત્ય ચૈતન્ય સ્વભાવ. કેવું? નિત્ય ચૈતન્ય સ્વભાવે. એટલે આત્મ તત્વે નિત્ય ચૈતન્ય સ્વભાવે સતી માતૃશ્વા વિધારિત્રી. એ બેવને સતીની પહેલા લઈ લો. આત્મ તત્વ નિત્ય ચૈતન્ય આત્મ તત્વે સ્વભાવે સતી. નિત્ય ચૈતન્ય સ્વભાવે આત્મ તત્વે સતી. કે જેનો સ્વભાવ નિત્ય ચૈતન્ય છે. કેવો છે? નિત્ય ચૈતન્ય એવો જેનો સ્વભાવ છે એવા આત્મ તત્વે સતી. એવા આત્મ તત્વના રહેવાથી માતૃશ્વા દધાતી. ક્રિયા લગાડી દેવાય. માતૃશ્વા દધાતી એટલે ધારયતી. સંપૂર્ણ સંસારને એ ધારણ કરી રાખે છે.
તસ્મિન માત્રેશ્વ દધાતિ તસ્મિન અપહ દધાતિ, આ બે વાક્ય બનાવવાના છે ઉપપત્તિ માટે. તસ્મિન માત્રેશ્વ દધાતિ તસ્મિન અપહ દધાતિ. દધાતિ ક્રિયા બેવની સાથે જોડાશે, માતૃશ્વ અને અપ બેવની સાથે. એટલે તસ્મિન એટલે કે નિત્ય ચૈતન્ય સ્વભાવ આત્મ તત્વને રહેવાથી આ માતૃશ્વ જે વાયુ છે એ આ સંપૂર્ણ સંસારને ધારણ કરી રાખી શકે છે. સજ્જન, તો આ જે આત્મ તત્વે સતી એટલું જ ભાષ્યકારે લખ્યું હોત તો એ વાત તો બની જાત ને. તસ્મિન આત્મ તત્વે સતી માતૃશ્વ દધાતિ. પણ નિત્ય ચૈતન્ય સ્વભાવે એ જે વિશેષણનો કેમ પ્રયોગ કરવો પડ્યો છે ભાષ્યકારને, એ પ્રશ્ન ઉભો થાય. કેમ આત્માનો સ્વભાવ નિત્ય ચૈતન્ય નથી? આત્મા તો નિત્ય ચૈતન્ય જ છે. તો ભાઈ ચૈતન્ય બે પ્રકારના જોવા મળે છે, એક નિત્ય ચૈતન્ય અને એક અનિત્ય ચૈતન્ય. એટલે અનિત્ય ચૈતન્યની વ્યાવૃત્તિ માટે નિત્ય ચૈતન્ય સ્વભાવે એવું આત્માને માટે વિશેષણનો પ્રયોગ કર્યો. અનિત્ય ચૈતન્ય કોણ છે? દેહાદી. એમ દેહાદીની અંદર ચૈતન્ય તો નથી દેખાતું? આવે છે, ચાલે છે, ખાય છે, પીવે છે, હાલે છે, બોલે છે, એ ચેતના જે છે દેહની અંદર છે કે નથી? તો દેહની અંદર પણ ચેતના રહેલી છે, પ્રતીત થાય છે. તો અનિત્ય ચિત્ત જે દેહાદી છે એની અંદર જે ચેષ્ટા છે એ નિત્ય ચૈતન્યની આધીન ચેષ્ટા છે. અનિત્ય ચૈતન્યની અંદર આ દેહાદીની અંદર જે ચેષ્ટા છે એ નિત્ય ચૈતન્યને આધીન ચેષ્ટા છે. એટલે જો ભાષ્યકારે નિત્ય ચૈતન્ય સ્વભાવ એ વિશેષણનો પ્રયોગ ન કર્યો હોત તો અનિત્ય ચૈતન્ય દેહાદી પણ ગ્રહણ થવા લાગે. પણ અનિત્ય જે દેહાદીની અંદર જે ચેતના જે દેખાય છે એ ચેતના એની દેહની પોતાની નથી, પણ નિત્ય ચૈતન્યની આધીન ચેષ્ટા છે. એટલે આત્માથી ભિન્ન બીજું કોઈ ચૈતન્ય નથી. આત્મા એક જ ચૈતન્ય છે. એટલે કોઈ એવું ન માને કે ભાઈ ચૈતન્ય જુદા જુદા હશે. એટલે કહ્યું નિત્ય ચૈતન્ય, કારણ કે આત્માથી ભિન્ન બીજું કોઈ ચૈતન્ય નથી, બધું મિથ્યા છે. અતો અન્યદ આર્તમ. આ શ્રુતિ શું કહે છે? આત્માથી ભિન્ન બધું આર્ત છે, મિથ્યા છે. એટલે સજ્જનો એકમાત્ર આત્મા છે એ જ નિત્ય ચૈતન્ય સ્વભાવ છે. હિરણ્ય ગર્ભાદી
ની અંદર જે ચૈતન્ય પ્રતીત થાય છે, જે હિરણ્ય ગર્ભ રૂપથી હિરણ્ય ગર્ભ જે સંપૂર્ણ સંસારને જે ધારણ કરી રાખે છે, જે અહીંયા કયું માતૃશ્વ માટે, માતૃશ્વનો અર્થ શું કર્યો અહીંયા? હિરણ્ય ગર્ભ. તો હિરણ્ય ગર્ભ આ જે સ્થૂળ સંસારને ધારણ કરી રાખે છે, તો એ ચેતના હિરણ્ય ગર્ભની પોતાની નથી. હિરણ્ય ગર્ભ જે છે એ શું છે? અનિત્ય ચેતના છે. એટલે એ અર્થ લાભને ધ્યાનમાં રાખીને ભાષ્યકારે કહ્યું નિત્ય ચૈતન્ય સ્વભાવે. નિત્ય ચૈતન્ય એવો જેનો સ્વભાવ છે, એવા આત્મ તત્વના કારણે આ જે માતરીશ્વ જે છે એ દધાતી. માતૃશ્વનો અર્થ તો કરી દીધો. આવી જે મહિમાથી યુક્ત જેની અંદર સંપૂર્ણ સંસાર ઓતપ્રોત છે, એવો જે હિરણ્ય ગર્ભ એની અંદર સંસારને ધારણ કરવાનું જે સામર્થ્ય છે એ આત્માને કારણે છે. તો સજ્જનો, આ જે હિરણ્ય ગર્ભ વાયુ છે એ સંસારને ધારણ કરી રાખે છે, એ વાત તો પ્રત્યક્ષ દૃષ્ટિ છે, એનો તો કોઈ ઇનકાર કરી શકે નહીં. માતૃશ્વ જે હિરણ્ય ગર્ભ છે એ સંપૂર્ણ સંસારને ધારણ કરવા વાળો છે. સંપૂર્ણ સંસાર એની અંદર ઓતપ્રોત છે, એ તો બધાને દેખાય છે. એ પ્રત્યક્ષ દૃષ્ટિ વાત છે, એમાં કોઈ સંદેહ નથી. અને આ વાયુ છે એ જળ છે. કેવો છે? જળ છે. વાયુ જળ છે. એટલે જળની અંદર સંસારને ધારણ કરવાનું જે સામર્થ્ય છે સ્વતઃ સિદ્ધ હોતું નથી. એટલે એનાથી આત્મ તત્વની સંભાવના સિદ્ધ થઈ જાય છે. ખબર પડી? આત્મા ચક્ષુરાદિને મનનો વિષય નથી, પણ એ એનું અસ્તિત્વ છે. એમાં આ માતૃશ્વ જે વાયુનું સંસારને ધારણ કરવા પણ છે, એ આત્મ તત્વની ચાડી ખાય છે. શું ખાય છે? ચાડી ખાય એટલે એના અસ્તિત્વને સિદ્ધ કરે છે. સચો હવે માતૃશ્વથી શું કાર્ય થાય છે એ આપણે આગળ દધાતી ક્રિયા વખતે જોશું. પણ શ્રુતિમાં બે નું ગ્રહણ કર્યું. તસ્મિન અપો માતૃશ્વ દધાતી. એમ તસ્મિન અપહ એ માતૃશ્વ દધાતી. હવે માતૃશ્વ વાયુની વાત થઈ ગઈ, હવે અપહની વાત કરે છે. જો શ્રુતિ અપહ એટલે બીજું લઈ લઈને પછી ક્રિયા જોડી દઈએ આપણે. અપહ એટલે કર્માણી પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની. અપહનો અર્થ છે અહીંયા કર્માણી. પણ કયા કર્મો? પ્રાણીનામ ચેષ્ટા લક્ષણાની. પ્રાણીઓની જે ચેષ્ટા એ જેનું લક્ષણ છે એવા કર્મો. તો પ્રાણીઓની અંદર જે ચેષ્ટા જે દેખાય છે, ગમનાગમન, દર્શન, સ્પર્શન વગેરે, એ શેના કારણે? આ આત્મ તત્વના કારણે. નિત્ય ચૈતન્ય સ્વભાવ આત્મ તત્વના કારણે. પ્રાણીથી અભિપ્રાય છે દેહાદી. જંગમ પ્રાણી. કેવા?